આજે આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ ની આપણે ચર્ચા કરવાની છે. ધોરણ 10 ની અંદર ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણને આપણે ભણતા પહેલા એક એકચલ સુરેખ સમીકરણ ની થોડીક વાત કરીએ તો એકચલ સુરેખ સમીકરણ કહેવાય છે. તો કે જે સમીકરણ એક ચલ હોય તો પ્રશ્ન થાય કે ભાઈ આ ચલ એટલે શું? આપણે ભણી ગયા છીએ, જો ખબર ન હોય તો આપણે ખબર હોવી જોઈએ. ચલ અને અચલ આ બે વસ્તુ હોય છે. ચલ અને અચલ. આ અચલને આપણે લ કહીએ. લ નો કરીને લખી શકીએ અળ. ચલ અને અચલ. તો ચલ એટલે શું છે? તો કે કોઈ પણ દાખલો હોય, દાખલા પ્રમાણે એની કિંમત બદલાતી રહેતી. તો એક આપણે વસ્તુને ધારીએ, ચલને આપણે ધારતા હોય છે જેની કિંમત ફિક્સ ન હોય, જે બદલતી રહેતી હોય, તો એને આપણે ધારતા હોઈએ છીએ, લેતા હોઈએ છીએ x y z a b c ટૂંકમાં કોઈ પણ ABCD માંથી કોઈ પણ આપણે લેટર લઈએ, એ લેટરની અંદર આપણે ધારતા હોય. તો આ વસ્તુ છે કે x એટલે સફરજનની સંખ્યા હોય, કોઈ વેટની સંખ્યા હોય, દાખલામાં જે પ્રમાણે ચલ જરૂરી છે એ પ્રમાણે આપણે લેતા હોઈશું. તો આ કિંમત ફિક્સ ન હોય એને આપણે કહીએ ચલ. અને અચળ એટલે ફિક્સ હોય કે ભાઈ વાત કરીએ કે 2 4 6 આવા કોઈ આંકડા છે, તો આંકડા છે 2 કે કોઈ પણ દાખલો છે 2 જ છે, 4 છે તો 4 જ છે એ રીતે. બરાબર? તો અહીંયા મને કીધું છે જે સમીકરણમાં એક ચલ હોય અને ચલની ઘાત 1 હોય. ચલની ઘાત એટલે જે ઉપરની બાજુ હોય આ. બરાબર છે? તો એવા સમીકરણને શું કહેવાય કે એકચલ સુરેખ સમીકરણ કહેવાય. તો એનું વ્યાપક સ્વરૂપ કેવું? વ્યાપક સ્વરૂપ એટલે દેખાતું કેવું? જનરલી આપણે વાત કરીએ કે એકચલ સુરેખ સમીકરણ તો હોય કેવું? આ ax b બરાબર 0. બરાબર? આની અંદર આપણે કોઈ પણ સમીકરણ બનાવી શકાય. ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ 2x 3 બરાબર 0. તો આ એકચલ સુરેખ સમીકરણ કહેવાય. પછી ઘણીવાર ખાલી 2x છે સમીકરણની વાત કરીએ તો સમીકરણમાં બરાબર 0 આવે. સમીકરણ શબ્દ આવે ત્યારે તમારે સમતા લેવી પડે. બરાબર છે? આને સમતા કહેવાય. સમતાને બરાબર લઈ જશે એટલે 2x બરાબર 0. આ બધા એકચલ સુરેખ સમીકરણ કહેવાય. એની અંદર એક ચલ હોવો જોઈએ અને સુરેખ એટલે ચલની ઘાત. આ જે x છે એની ઘાત કેટલી હોવી જોઈએ? 1. અને આ ખાસ શરત a નું ઇક્વલ ટુ 0 એટલે કે જો આ 0 થઈ જાય તો આ y થઈ જાય. આ નીકળી જાય તો પછી ખાલી એક અચળ વસ્તુ જ વધે. બરાબર છે? એટલા માટે ખાસ સુરેખ સમીકરણની વાત કરતા હોય ત્યારે ax એની અંદર a છે એ ક્યારે 0 હોય અને બાકી કોઈ પણ સંખ્યા હોય શકે. બિલોંગ્સ ટુ r એટલે r માંથી કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ. પછી તો કે હવે જે ચેપ્ટર નું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ જો આપણે આની અંદર એક ચલ તો ધોરણની અંદર કેટલા ચલ આવશે? 2. જોઈ લો x લવાય. બરાબર છે? અને એક શરત બીજી કે ભાઈ a અને b આજે આ જે હોય એને સહગુણક છે કે x નો સહગુણક અને y નો સહગુણક બે હારે ત્યારે શૂન્ય હશે નહીં. અને ચલની ઘાત જે સમીકરણમાં બે ચલ હોય અને ચલની ઘાત 1 હોય. બરાબર છે? બે ની ઘાત 1 તો એને કેવા સમીકરણ કહેવાય? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ કીધું છે ઘાત તો હંમેશા જ કરવાનું. તો બે ઘાત થઈ જાય તો દ્વિઘાત થઈ. ઘાત ઉપરથી જ આપણે નામ હોય તો ચલની ઘાત એટલે એક ચેપ્ટર બહુપદીમાં આવતું ઘાત કઈ રીતે હોય? 2x + 2x + c હોય. c હોય એટલે ઉપર લઈએ આપણે તો આને કહેવાય દ્વિઘાત બહુપદી. પછી સૌથી મોટી ઘાત હોય એ સમીકરણનું નામ છે. જો હું આને ત્રિજ્યા કાઢી નાખું ખાલી 2x + 3 તો આને કહેવાય સુરેખ સમીકરણ. એક ઘાત બહુપદી પણ કહેવાય. બરાબર? તો આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણને ax + by + c બરાબર 0 સ્વરૂપે લખો. પછી તો કે બીજો એક શબ્દ આની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ આપણે આખા ચેપ્ટરની અંદર આના ઉપર કામ કરવાનું છે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. તો કે બે દ્વિચલ સુરેખ સમીકરણ લેવા એની એક જોડ લેવો. જોડ એટલે એની અંદર કે લેવા સમીકરણોની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. કેની? તો કે બે દ્વિચલ સુરેખ સમીકરણ ચાર રીતે નામ દેવાના ax a1x + b1y + c1 બરાબર 0.
a2x + b2y + c2 બરાબર c આ રીતે હું નામ દઈ દઉં બરાબર છે હવે તો કે આ સમીકરણ એકમાં થઈ ગયું હવે આની અંદર સમીકરણને ઉકેલવાનું છે કે x અને y ની કિંમત અલગ અલગ બદલાતી રહે છે તો એ કઈ કિંમત લઈએ તો બે સમીકરણનું સમાધાન થાય એને આપણે ઉકેલ લઈએ વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ તો આ ઉકેલ છે એ આપણે કઈ રીતે મળશે તેની માટેની રીતો છે બરાબર છે એ રીતનો હવે આગળ આપણે અભ્યાસ કરવાનો છે ચલો જોઈએ તો હવે આપણે આગળ જોઈએ તો વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની રીત તો આપણે ઉકેલવાનું એટલે સમીકરણનું સમાધાન કરવું હોય એમાં x અને y ને ગોતવાના કે x અને y આપણે અહીંયા મૂકીએ તો એ સમીકરણને જવાબ બરાબરની જે બાજુમાં છે જમણી બાજુ ત્યારથી સમીકરણનો જવાબ હોય અથવા 0 છે ત્યારે તો જવાબ અહીંયા તમે કિંમત મૂકતા તમારા સમીકરણનો જવાબ 0 આવશે ઘણી વાર એવું થાય કે ભાઈ આ જે અચળ છે અચળાંક હતું તો અહીંયા તમે કિંમત મૂકો તો બરાબરની આ બાજુ તે અચળ છે અચળ જવાબ આવશે તો આ કહેવાય કે x અને y બે કિંમત આપણને મળે તો એ શોધવા માટે આપણે જે ઉકેલ શોધવા માટેની રીત છે મુખ્ય બે એક ભૌમિતિક રીત અને બેઝિક રીત ભૌમિતિક રીતની અંદર શું આવે તો આલેખની રીત આલેખની રીતની અંદર આપણે આલેખ દોરવાના નથી જે પહેલા હતા દોરવાના પણ હવે દોરવાના આલેખ આવતા નથી પણ એ કેવો મળશે એ આપણને પૂછાય છે બરાબર છે તો એની માટેની શરત હોય છે એ શરત આપણે અહીંયા લખેલી છે તો એ આપણે જોવાનું છે આલેખની રીત લખ્યું છે પણ આલેખની રીત આપણે આલેખ દોરવાનો આવતો નથી પણ આ જે શરત છે એ પૂછાય છે જેના ઉકેલ કેટલા કઈ રીતના હોય સંગતતા પૂછાય છે અને આલેખ કઈ રીતનો હોય બરાબર છે કેવો હશે આલેખ છે તે રેખા છે સમાંતર રેખા છે સંપાતી રેખા છે બરાબર પછી બીજી રીત આવે છે બેઝિક આ બેઝિક રીતની અંદર આપણે આગળ વધવાનું છે બેઝિક રીતની અંદર પહેલી છે આલેખ આદેશની રીત આદેશની રીત અને બીજી રીત છે લોકની રીત તો તમને એવું થતું હશે કે ભાઈ સર આની અંદર કઈ રીત કહ્યું નથી આપણે નીકળી ગયું છે ચોપડી ગુણાકારની રીત આવતી પહેલા જે રીત હતી તેની અંદર હતી પણ અત્યારે આવતી નથી ચોપડી ગુણાકારની અથવા તો ફ્રેમવર્કની રીત બરાબર છે જે અત્યારે આપણી પાસે નથી આપણે અત્યારે બે રીત ઉપર જ કામ કરવાનું છે આદેશની રીત અને લોકની રીત તો આ રીતની અંદર જતા પહેલા જે આપણી પાસે સમીકરણ યુક્ત હોય એને જો આપણે ચેક કર્યા હોય કે બેનો ઉકેલ મળશે કે નહીં મળે તો આપણે ટાઈમ બચે કઈ રીતે ટાઈમ બચે તો કે ઉકેલ ન મળતો તો આપણે ખબર પડે કે ભાઈ આ સમીકરણમાં આ થાય છે તો ઉકેલ નહીં અથવા આ રીતની કન્ડિશન થતી કે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 ત્રણેય બરાબર તો અનંત ઉકેલ મળતો તો આ ખબર પડે એટલા માટે અને આની અંદરથી એક માર્કના પ્રશ્નોમાં પૂછાય છે કઈ રીતનું છે તો કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 એનો મતલબ શું છે એટલે આપણી પાસે ઉદાહરણ લખેલું છે એક સમીકરણ યુગ્મ લીધું છે સમીકરણ યુગ્મની આપણે વાત કરી કે ભાઈ બે સમીકરણ હોય તો આની અંદર 2x 3y 4 બરાબર 0 આ એક સમીકરણ x 2y 3 બરાબર 0 આ કીધું છે આ સમીકરણને તમારે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો તમે સરખાવો તો a1 ની હારે શું આવશે 2 b1 ની હારે આવશે 3 નિશાની સહિત લઈ લો c1 ની હારે આવશે -4 એ જ રીતે a2 એની હારે આવશે 1 b2 2 અને c2 માઈનસ નિશાની સહિત લેવો કારણ કે આપણે વ્યાપક સ્વરૂપની અંદર બિંદુ વચ્ચે પ્લસ છે એટલા માટે ખાસ ધ્યાન રાખો હવે શું કરવાનું તો કે a1 ના છેદમાં a2 તો a1 એટલે 2 a2 એટલે 1 એટલે શું આવશે તો કે a1 ના છેદમાં a2 બરાબર 2 ના છેદમાં a2 હવે b1 ના છેદમાં b2 કરો b1 ના છેદમાં b2 આનો જવાબ શું આવશે કે 3 ના છેદમાં 2 તો જો 2 ના છેદમાં 1 અને 3 ના છેદમાં 2 તરફો એવું કે નહીં અલગ અલગ છે તો નોટ ઇક્વલ ટુ એનો મતલબ શું થયો કે ભાઈ આ જે સમીકરણ છે આ બે સમીકરણને અનન્ય એટલે કે એક અને માત્ર એક અનન્ય શબ્દ છે એ શું કહેવામાં આવે છે કે એક અને માત્ર એક જ ઉકેલ અને એની સતતતાની વાત કરીએ તો આ સુસંગત કહેવાય આ સમીકરણને આપણે શું કહી શકીએ સુસંગત છે મતલબ કે એનો ઉકેલ મળશે તો કે રીતનો આલેખ કેવો હશે તો કે એને કીધું એક અને માત્ર એક જ ઉકેલ મળે એનો મતલબ એનો આલેખ કેવો હોય છે કેટલી રેખાઓ કઈ રીતનો તો કે આપણે આનો ગ્રાફ દોરતા હોય તો
તો કોઈ પણ આવી રીતે એ કામ નહીં કરતું એ કામ નહીં કરતું તો અહીંયા છે આ એક રેખા છે બીજી રેખા છે તેનો આલેખ છે એ એક બિંદુમાં છે તો એક બિંદુમાં છે એટલે તેને શું કહેવાય છેદતી રેખા और देखिए હવે તો કે એના જેવું છે બીજી a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આ બે સરખા પણ c1 ના છેદમાં c2 છે એ હરખું હોય નહીં કઈ રીતે તો કાંઈ જો a1 ના છેદમાં a2 એટલે શું કહેવાય 1 ના છેદમાં 2 કહેવાય આ 1 આ 2 પછી 2 ના છેદમાં 4 એટલે શું થઈ જાય તો કે 2 ના છેદમાં 4 કરે તો 2 નું 4 કરે તો 1 ના છેદમાં 2 આવે તો 1 ના છેદમાં 2 આવે તો હવે શું કરવાનું તો કે 2 હરખા આવ્યો તો હવે આગળ બોલો છે c1 ના છેદમાં c2 c1 ના છેદમાં c2 તો c1 ના છેદમાં c2 એટલે શું છે 3 ના છેદમાં 5 તેનો મતલબ શું થયું આ બે શું થાય પણ આ 3 ના છેદમાં 5 એનો મતલબ કે આવી રીતના કોઈ પણ સમીકરણ આવશે આનો ઉકેલ મળશે નહીં મતલબ સુસંગત નથી આ બે સમીકરણો સુસંગત નથી તો એનો આલેખ કેવો થશે એનો આલેખ છે સમાંતર રેખાઓ સમાંતર રેખાની આપણે આકૃતિ દોરવી આ રીતે આપણો ગ્રાફ હોય બરાબર એની અંદરથી કોઈ પણ રેખા ડી ક્યારે છેદે બે રેખા ક્યારે છેદે નહીં આ એક રેખા અહીંયા ક્યારે છેદે નહીં સમાંતર રેખાઓ હવે તો કે ત્રીજી સરળની a1 ના છેદમાં a b1 ના છેદમાં b અને c1 ના છેદમાં c2 આ ત્રણે ત્રણ બરાબર થતા મતલબ આપણે જોઈએ a1 ના છેદમાં a એટલે 1 ના છેદમાં b b1 ના છેદમાં b2 એટલે 2 ના છેદમાં 4 1 ના છેદમાં 2 થઈ ગયું અને c1 ના છેદમાં c2 એટલે 3 ના છેદમાં 6 પાનો તમે છેદ શું થાય જવાબ આવશે 1 ના છેદમાં 2 તો જો 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 1 ના છેદમાં તો આનો મતલબ શું છે કે બે રેખા એને જે ઉકેલ કેટલા મળશે અનંત ઉકેલ મળશે અનંત એટલે અસંખ્ય મતલબ કે આ સમીકરણનું સમાધાન જે કોઈ બિંદુ ગોળનું છે એ જ સમીકરણનું ઈ બિંદુ આ સમીકરણનું સમાધાન પણ કરતો હોય છે બરાબર રાણી કે જેટલા ઉકેલ આના છે એટલા ઉકેલ આના છે બે ના સરખા ઉકેલ એટલે કે અનંત ઉકેલ ને બે છે તો એનો શું કહેવાય સંગતતા એ શું કહેવાય તો સુસંગત છે આ સમીકરણો સુસંગત છે સુસંગત એટલે ઉકેલ મળતો હોય એને આપણે સુસંગત કહીએ બરાબર પછી તો કે આલેખ કેવો હશે તો સંપાતી રેખા એટલે આ એક રેખા હોય એની ઉપર આ બીજી આને કહેવાય સંપાતી રેખા એનો ગ્રાફ કેવી રીતે તો આપણે અહીં થોડી સંપાતી રેખાનો ગ્રાફ આ એક રેખા હોય આની નાની ઉપર બીજી રેખા આ રેખા એ જ છે એમ છે હવે એને શું કહેવાય સંપાતી રેખા કહેવાય સંપાતી રેખા એકની ઉપર એક એટલે જે આપણે કીધું એનો અનંત ઉકેલ મળે જેટલા બિંદુ છે રેખા બનતી જેટલા બિંદુ હોય એટલા બધા બિંદુઓ શું કહેવાય એના ઉકેલ છે ફરી તો આ થયો આપણે પ્રશ્ન આ પ્રશ્ન તમે યાદ રાખો દાની અંદરથી 1 માર્કના પ્રશ્નો 2 માર્કની અંદર આપણને કઈ રીતનો જવાબ આવશે એ પણ ખબર પડી આપણે ખાલી જો ઉકેલ ગોતવાનું કીધું ઘણીવાર આપણે સ્વાધ્યાયનો દાખલો આવશે એનો ઉકેલ ગોતતા ઘણીવાર નહીં મળે અથવા અનંત ઉકેલ મળતો આ બે ની અંદર આપણે ખાસ ઉપયોગી પડે બરાબર છે તો આ લેખની રીતની અંદર આપણે આ જે કોષ્ટક છે કોષ્ટક જ મહત્વનું છે બરાબર આલેખ દોરવાના નથી હવે તો હવે આવશે બેસિક રીતની અંદર આ બે રીત છે બે રીતના એને સ્વાધ્યાય છે બરાબર તો શરૂઆતની અંદર કયો આવશે તો આદેશની રીત આવશે અને બીજું આવશે લોકની રીત બરાબર છે જે આપણે આગળ વધુ વિડીયો આપણે બનાવશું એની અંદર આપણે જોશું